નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર કરીએ ગુજરાતના બધા 34 જિલ્લાની નાની મોટી ખબર પર। પરંતુ તેના પહેલા તમે આ વિડીયો કયા જિલ્લા કે ગામ, શહેર, મોહલ્લામાંથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારા ગામ, શહેર, મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોની શરૂઆત કરતા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડીયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડીયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અને લોકોને આ વિડીયો બતાવે છે। તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ જરૂરી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે ગુજરાત સ્થાનિક નિકાય ચૂંટણી માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। તેમણે અધિકૃત રીતે પહેલેથી જ પોસ્ટલ બેલેટ મારફતે પોતાનો મત આપ્યો હતો। પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા મારફતે ગુજરાતની જનતા, ખાસ કરીને યુવાનો અને મહિલાઓને અપીલ કરી છે કે તેઓ મોટી સંખ્યામાં મતદાન કેન્દ્રો પર પહોંચે અને મજબૂત સ્થાનિક સરકાર બનાવવા માટે પોતાનું યોગદાન આપે। જામનગરથી એક પ્રેરણાદાયક તસવીર સામે આવી છે, જ્યાં મીરા પરમાર નામની એક યુવતી પોતાની લગ્નની મંડપમાં જવાની પહેલા મતદાન કેન્દ્ર પહોંચી। લાલ જોડા અને હાથોમાં મહેંદી રચાવેલી મીરાએ કહ્યું કે લગ્નની વિધિઓ પછી થશે, પહેલા રાષ્ટ્ર પ્રત્યેનું કર્તવ્ય નિભાવવું જરૂરી છે। તેમના આ પગલાંની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે અને તેઓ યુવા મતદાતાઓ માટે એક મિસાલ બની ગઈ છે। ગુજરાત નિકાય ચૂંટણીમાં મતદાન શરૂ થવાની પહેલા જ ભાજપે માનસિક વધત બનાવી લીધી છે। રાજ્યની કુલ બેઠકોમાંથી લગભગ 730 બેઠકો પર ભાજપના ઉમેદવારો નિર્વિરોધ ચૂંટાઈ ગયા છે। તેમાં 15 નગર નિગમોની 43 બેઠકો પણ સામેલ છે। વિરોધ પક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તેને ભાજપ દ્વારા સત્તાના દુરુપયોગ તરીકે જણાવ્યું છે, જ્યારે ભાજપ તેને જનતાનો અડગ વિશ્વાસ ગણાવી રહી છે। ચૂંટણી આયોગે મતદાન દરમિયાન વધતી ગરમીને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થા કરી છે। તમામ મતદાન કેન્દ્રો પર પીવાનું પાણી, ORS અને બેસવા માટે છાયાદાર સ્થળોની વ્યવસ્થા કરવામાં આવી છે। આરોગ્ય વિભાગની ટીમો પણ તૈનાત છે, જેથી કોઈ પણ મતદાતાને લૂ અથવા ડિહાઇડ્રેશનની સ્થિતિમાં તરત તબીબી સહાય મળી શકે। બપોરના સમયે મતદાનની ગતિ થોડી ધીમી રહેવાની શક્યતા છે, પરંતુ સાંજે ફરી વધવાની આશા છે। અમદાવાદ નગર નિગમ માટે આજે થતું મતદાન અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે। અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે, પરંતુ અનેક વોર્ડોમાં આમ આદમી પાર્ટીએ ત્રિકોણીય સંઘર્ષ ઉભો કર્યો છે। શહેરના એલિઝબ્રિજ અને મણિનગર જેવા વિસ્તારોમાં સવારથી જ ભારે મતદાન નોંધાયું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અમદાવાદમાં પોતાના પરિવાર સાથે પહોંચીને મતદાન કર્યું અને પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। સુરતમાં આજનું મતદાન કાફી રસપ્રદ વળાંક પર છે। અગાઉની વખતના શાનદાર પ્રદર્શન બાદ આમ આદમી પાર્ટી આ વખત પણ અહીં પોતાની પકડ મજબૂત કરવાની કોશિશમાં છે। પાર્ટીના પ્રદેશ મહાસચિવ મનોજ સોરઠિયાએ દાવો કર્યો છે કે સુરતની જનતા બદલાવના મૂડમાં છે। બીજી તરફ ભાજપે પોતાના ગઢને બચાવવા માટે સંપૂર્ણ તાકાત ઝોકી દીધી છે। કપડાં અને હીરા બજાર સાથે જોડાયેલા વેપારીઓમાં મતદાનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રાજકોટ અને વડોદરામાં પણ સ્થાનિક નિકાય ચૂંટણી માટે મતદાન સુચારુ રીતે ચાલી રહ્યો છે। રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાનો મત આપ્યો અને કહ્યું કે વિકાસની રાજનીતિ જીતશે। વડોદરામાં શાહી પરિવારની સભ્ય શુભાંગીની રાજે ગાયકવાડે પણ મતદાન કર્યું। આ બંને શહેરોમાં યુવાનો માટે વિશેષ પિંક બૂથ બનાવવામાં આવ્યા છે, જ્યાં મહિલા કર્મચારીઓ દ્વારા મતદાન પ્રક્રિયાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે। કચ્છ જિલ્લાના નગરપાલિકાઓ અને પંચાયતો માટે પણ આજે મતદાન ચાલુ છે। સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક રાખવામાં આવી છે। કચ્છની કઠિન ભૌગોલિક પરિસ્થિતિઓ છતાં ગ્રામીણ મતદાતાઓ ઊંટો અને ટ્રેક્ટરો પર સવાર થઈ મતદાન કેન્દ્રો સુધી પહોંચી રહ્યા છે। જિલ્લા પ્રશાસને દૂરદરાજ વિસ્તારો માટે મોબાઈલ પોલિંગ વેનની પણ વ્યવસ્થા કરી છે, જેથી કોઈ પણ નાગરિક પોતાના અધિકારથી વંચિત ન રહે। રાજ્ય ચૂંટણી આયોગ અનુસાર ગુજરાતમાં આજે સવારે 11 વાગ્યા સુધી સરેરાશ 22% મતદાન નોંધાયું છે। સૌથી વધુ ઉત્સાહ ગ્રામીણ વિસ્તારોની તાલુકા પંચાયતોમાં જોવા મળી રહ્યો છે। ગાંધીનગર અને આણંદ જેવા જિલ્લાઓમાં શરૂઆતના કલાકોમાં જ સારી મતદાન નોંધાઈ છે। આયોગના અધિકારીઓ કહે છે કે મતદાન પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ દેખરેખ હેઠળ છે અને કોઈ પણ અપ્રિય ઘટનાની જાણ અત્યાર સુધી મળી નથી। આજની ચૂંટણીને ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027નું સેમી ફાઇનલ માનવામાં આવી રહ્યું છે। રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે આ સ્થાનિક નિકાય ચૂંટણીના પરિણામો નક્કી કરશે કે રાજ્યમાં સત્તા વિરોધી લહેર છે કે નહીં। ભાજપ પોતાની ડબલ એન્જિન સરકારના વિકાસ કાર્ય પર વિશ્વાસ રાખી રહી છે, જ્યારે કોંગ્રેસ અને આપ બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દાઓને લઈને જનતા વચ્ચે ગયા છે।
મતદાન વચ્ચે હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હળવી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં આકાશમાં વાદળો છવાતા ગરમીથી લોકોને થોડી રાહત મળી છે. જોકે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. હવામાન વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે સાંજના સમયે ધૂળભરી આંધી ચાલી શકે છે, જેના કારણે મતદાન કેન્દ્રો પર સાવચેતી રાખવી પડશે. અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કાર્યોમાં આજે મતદાનના કારણે કેટલાક સ્થળોએ આંશિક રજા જાહેર કરવામાં આવી છે, જેથી શ્રમિકો પોતાના વિસ્તારોમાં જઈને મત આપી શકે. પ્રોજેક્ટનું કામ યુદ્ધ સ્તરે ચાલી રહ્યું છે અને તાજેતરમાં આણંદ અને વડોદરા વચ્ચે ઘણા પિલર ઊભા કરવાની કામગીરી પૂર્ણ થઈ છે. રાજ્ય સરકારે ખાતરી આપી છે કે આ પાયાના માળખાના પ્રોજેક્ટોથી ગુજરાતની તસવીર બદલાશે. ગુજરાત સરકારે આદિવાસી વિસ્તારોના વિકાસ માટે આજે એક નવી યોજનાની સમીક્ષા કરી છે. દાહોદ અને પંચમહાલ જિલ્લાઓમાં 5 નવા GIDC ઔદ્યોગિક વિસ્તારોની સ્થાપનાની પ્રક્રિયા ઝડપી કરવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલયના સૂત્રો અનુસાર આ નવા કેન્દ્રોથી સ્થાનિક આદિવાસી યુવાનોને ઘર નજીક જ રોજગારની તકો મળશે. આ પગલું સ્થળાંતર અટકાવવાની દિશામાં એક મોટી પહેલ માનવામાં આવે છે. રાજ્યભરમાં ભારે ગરમીનો પ્રભાવ મતદાન પર સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. બપોર થતા સૂરજ ચડતા જ મતદાન કેન્દ્રો પર મતદાતાઓની સંખ્યા ઘટતી નજરે પડી. અમદાવાદ અને રાજકોટ સહિત અનેક શહેરોમાં તાપમાન વધવાથી મતદાનની ગતિ ધીમી પડી છે, જ્યાં ઘણા શહેરી મતદાતાઓ ગરમીના કારણે ઘરમાંથી બહાર નીકળવાથી બચી રહ્યા છે. અમદાવાદ અને વડોદરામાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જ્યારે રાજકોટ અને સુરતમાં પારો 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે. વધતી ગરમીના કારણે બપોર દરમિયાન અનેક મતદાન કેન્દ્રો પર સન્નાટો છવાયો રહ્યો, જેના કારણે મતદાન ટકાવારી પર પણ અસર પડી રહી છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટના બીજા તબક્કાનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. આજે અધિકારીઓએ નિર્માણ સ્થળની મુલાકાત લીધી અને ગુણવત્તાની તપાસ કરી. આ નવા તબક્કામાં વધુ ગ્રીન સ્પેસ અને રમતગમત સુવિધાઓ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. શહેરના રહેવાસીઓ માટે આ એક નવું પર્યટન કેન્દ્ર બનશે. રિવરફ્રન્ટના વિસ્તરણથી સાબરમતીના બંને કિનારાઓનું સૌંદર્યીકરણ અને જળ સંરક્ષણ વધુ સારું થશે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાણીની સમસ્યાના ઉકેલ માટે સૌની યોજના હેઠળ નવી પાઇપલાઇન બિછાવવાની કામગીરી અંતિમ તબક્કામાં છે. જળ સંસાધન વિભાગ મુજબ આ ઉનાળાની ઋતુમાં રાજકોટ અને જામનગરના જળાશયો ભરવા માટે નર્મદાનું પાણી છોડવામાં આવશે. આથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળશે અને શહેરી વિસ્તારોમાં પીવાના પાણીનો સંકટ નહીં રહે. સરકાર આ યોજનામાં કરોડો રૂપિયાનું રોકાણ કરી રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ મે મહિનાના પહેલા સપ્તાહમાં ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામો જાહેર કરવાની તૈયારી કરી રહ્યું છે. બોર્ડના સૂત્રો અનુસાર ઉત્તર પત્રિકાઓનું મૂલ્યાંકન પૂર્ણ થઈ ગયું છે અને હવે ડેટા એન્ટ્રીનું કામ ચાલી રહ્યું છે. વિદ્યાર્થીઓ પોતાના પરિણામો અધિકૃત વેબસાઇટ પર જોઈ શકશે. આ વર્ષે પરિણામોમાં સુધારાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે પરીક્ષાનું પેટર્ન બદલાયું હતું.